ચાલો, દોરીમાં પ્રસરતા સ્થિત તરંગો અને પાઇપમાં સ્થિત તરંગો માટેના દાખલા ગણી લઈએ. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરી કમ્પ્લીટ કરી ચૂક્યા. આજે દાખલા ક્લિયર કરી લઈએ. જો સૌથી પહેલાં જોઈએ સ્વાધ્યાયનો 15.14. વાંચો ધ્યાનથી. શું કહે છે? બે દ્રઢ આધાર વચ્ચે તણાવવાળી દોરી વડે 45 હર્ટ્ઝ આવૃત્તિ સાથે મૂળભૂત મોડમાં, ભાઈ મૂળભૂત એટલે મૂળભૂત આવૃત્તિ, પ્રથમ હાર્મોનિકમાં દોલન કરે છે. દોરીનું દળ તમને આપેલું છે. દોરીનું દળ કેટલું છે એ જે હોય, મારે દોરીના દળની કંઈ કામ નથી. તેની રેખીય દળ ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ દળ આપેલું છે 4 × 10⁻² kg પ્રતિ મીટર. ના, મારે લંબાઈની જરૂર પડશે એટલે દળની પણ જરૂર પડશે. દળ કેટલું છે? દળ છે 3.5 × 10⁻² kg. તો ચાલો પહેલાં લંબાઈ શોધી કાઢું. ભાઈ મ્યુ બરાબર m/l માટે L બરાબર m/μ થાય. m કેટલું? 3.5 × 10⁻² અને મ્યુ 4 × 10⁻². 3.5 / 4 કેટલું થાય? 3.5 / 4 કેટલું થયું? 0.875. ચાલો, બરાબર છે. માટે સૌથી પહેલું મારે શું શોધવાનું છે? તરંગની ઝડપ. ભાઈ તરંગ ઝડપ v હોય તો પ્રથમ હાર્મોનિક એટલે કોણ? મૂળભૂત આવૃત્તિ. મૂળભૂત આવૃત્તિ માટે F1 ν1 બરાબર, ભાઈ ν1 બરાબર બની ગયા NV/2L. પણ n કેટલા લેવાના? 1 લેવાના. માટે n બરાબર 1 લેતા v બરાબર ν × 2L થઈ જાય. તો ઝડપ મળી જશે. ν1 કેટલી આવૃત્તિ? 45 હર્ટ્ઝ. જો તમને આપેલી છે પહેલી હાર્મોનિક આપેલી છે 45 હર્ટ્ઝ ગુણ્યા 2 × 0.875. શું થાય? 0.875 × 90 78.45 મીટર/સેકન્ડ. આ તમને v મળી ગયું. બરાબર છે. અને એકવાર v મળી જાય તો તણાવ જોઈતો હોય તો હવે v બરાબર √T/μ માટે v² બરાબર T/μ માટે T તણાવ, દોરીનો તણાવ જોઈએ છે. T બરાબર μ × v². μ કેટલું આપેલું છે? તો કહે છે 4 × 10⁻². અને આ તમે શોધ્યું 78.75 તો 78.75 × 78.75 આટલા થાય ગુણ્યા 4 કેટલા થાય? 248.06.25 × 10⁻². 248 ન્યૂટન તણાવ આવ્યો. ચાલો, આ તમારો પ્રથમ જવાબ. કયો જવાબ? પ્રથમ. જુઓ તો ધ્યાનથી કયો છે જવાબ આવે છે. ચેક કરી જવું પડે. જો ભાઈ ચેક કરતા નર સદા સુખી. એટલે 79 લીધો છે અને ચાલે. અને પેલું 248. ચાલો, એના પછી આગળ 15.16 પહેલાં ગણી નાખીએ. એકદમ સહેલું છે એટલે 15.16 ગણી નાખીએ. સ્વાધ્યાય 15.16 વાંચો ધ્યાનથી. 100 સેન્ટીમીટર લંબાઈનો સ્ટીલનો સળિયો. ભાઈ લંબાઈ કેટલી છે સ્ટીલના સળિયાની? 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. મધ્યમાંથી જકડેલો છે. સળિયાની સંગત તરંગોની મૂળભૂત આવૃત્તિ એને આપણે કહીએ છીએ ν1. ભાઈ ν1 કેટલી છે જુઓ તો? 2.53 કિલો હર્ટ્ઝ. 2.53 કિલો હર્ટ્ઝ. તો તમને કહે છે ધ્વનિ તરંગની ઝડપ. ભાઈ અહીંયા લખીએ. જડિત દોરી માટે, દોરી કે તાર માટે ν બરાબર NV/2L. n બરાબર 1 લેતા, કારણ કે આપણે જડિત મૂળભૂત લેવાનું છે, તો v બરાબર ν1 × 2L. ν1 કેટલું લા છોકરો? ν1 આપેલું છે 2.53 ગુણ્યા 10⁻³ × 2 × 1. તો આ થઈ જશે કેટલું? 5.06 × 10⁻³ મીટર/સેકન્ડ.
એટલે 5.06 કિલોમીટર પર સેકન્ડ આવો જવાબ આવે. જુઓ તો 5.06 કિલોમીટર પર સેકન્ડ બરાબર છે. ચાલો અલગ લઈ લો, આટલું સ્ક્રીનશોટ લઈ લો. આગળ સ્વાધ્યાયનો 15.17 સ્વાધ્યાયનો 15.17 વાંચો ધ્યાનથી. 20 સેન્ટીમીટર લાંબી એક છેડે નળી 20 સેન્ટીમીટર લાંબી નળી એક છેડે બંધ છે. એક છેડે બંધ હોય તો કઈ પાઇપ થઈ? ક્લોઝડ પાઇપ. ખરું? ક્લોઝ પાઇપ માટે લંબાઈ એલસી લઈ લઉં. તમને 20 સેન્ટીમીટર આપેલી છે એટલે 0.2 મીટર કહેવાય. બરાબર છે? ઓહો, પેન વધારે બરાબર લાગે છે. અને શું કહે છે? 430 હર્ટ્ઝ આવૃત્તિના ઉદ્ગમ વડે નળીનો કયો હાર્મોનિક મોડ અનુનાદમાં ઉત્તેજિત થાય? એટલે કયો હાર્મોનિક, કયા નંબરનો હાર્મોનિક? પ્રથમ હાર્મોનિક, દ્વિતીય હાર્મોનિક, તૃતીય હાર્મોનિક, કયો હાર્મોનિક અનુનાદમાં ઉત્તેજિત થાય? એના મતલબ કે સ્થિત તરંગો રચે છે. બરાબર છે? તો આપણે એન શોધવાનો છે. તો ભાઈ અહીંયા લખીએ ક્લોઝડ પાઇપ માટે. ક્લોઝડ પાઇપ માટે સૂત્ર ભણી ગયા. આવૃત્તિ ન્યુ એન બરાબર એન, અરે હું એલ, ખોટું બોલો 4 અને અહીંયા થશે 2n - 1. બરાબર છે? ધ્વનિ તરંગની ઝડપ જો અંદર આપેલી છે 340, વી તમને આપેલી છે, વી આપેલી છે 340 મી પર સે. ઓકે, લંબાઈ છે, ન્યૂ છે, એન શોધવાનો છે. આવૃત્તિ કદાચ તમને આપેલી હશે 430 હર્ટ્ઝ. આવૃત્તિ ન્યૂ એન 430 હર્ટ્ઝ. ચાલો મૂકીએ. 430 બરાબર 340 ભાગ્યા 4 ગુણ્યા 0.2 અને આ 2n - 1 માટે 2n - 1 બરાબર 430 ગુણ્યા 4 ગુણ્યા 0.2 ભાગ્યા 340. વાંચો ધ્યાનથી. 430 ગુણ્યા 4 ભાગ્યા 340 = ગુણ્યા 0.2 1.0 એટલે 1 આવે છે મારા ખ્યાલથી. એપ્રોક્સિમેટલી 1.0 એટલે 1 જ ગણવાનો. 2n - 1 માટે 2n બરાબર 2, અહીં 1 લખવા દો માટે n બરાબર 1. માટે પ્રથમ હાર્મોનિક મોડમાં અનુનાદ રચાય. યાદ રાખો. બરાબર છે? તો જો આટલી લાંબી પાઇપ હોય અને આટલી આવૃત્તિવાળો ધ્વનિ અંદર અને આટલી વેગવાળો, ધ્વનિનો વેગ તો અચળ છે, તો આટલી લંબાઈની 20 સેન્ટીમીટર લંબાઈની ક્લોઝ પાઇપમાં આટલી આવૃત્તિવાળા તરંગો આપાત કરીએ તો પ્રથમ હાર્મોનિક ઉત્પન્ન થાય. વાંચો હવે બીજું શું કહે છે. એમાં છે કશુંક. તો તે જ ઉદ્ગમ વડે, ભાઈ ઉદ્ગમ એનું એટલે આવૃત્તિ બદલાવાની નથી. જો બંને છેડા ખુલ્લા હોય તો અનુનાદ થાય. તો અહીંયા લખીએ બંને છેડા ખુલ્લા હોય એટલે કઈ પાઇપ માટે? ઓપન પાઇપ માટે. ચાલો શોધી કાઢીએ. ભાઈ ન્યુ એન બરાબર NV/2O લેતા તો એન શોધવાનો ટ્રાય કરીએ. 2LO ન્યુ N/V 2 LO કેટલું લા? 0.2. આવૃત્તિ કેટલી? 430. વેગ કેટલો? 240 340. આ પૂર્ણાંક આવવું જોઈએ. જો પૂર્ણાંક આવે તો રચાય, નહીં તો ના રચાય. એટલે 0.4 ગુણ્યા 430 ભાગ્યા 340 કેટલું આવ્યું? 0.5 ડઝ નોટ બિલોંગ્સ ટુ એન. માટે ઓપન પાઇપમાં તે જ ઉદ્ગમ સાથે અનુનાદ ન રચાય. અનુનાદ ન રચાય. ખબર પડી?
તો માની લો કે જો અનુનાદ રચવો હોય તો લંબાઈ કેટલી હોવી જોઈએ? જો પ્રથમ અનુનાદ રચવો હોય, સપોઝ આ ક્વેશ્ચન પતી ગયો અહીંયા જવાબ, પણ તમને એવું કે આપણે ઓપન પાઇપ રાખવી છે અને આવૃત્તિ આટલી જ રાખવાની છે 430, તો તમારે કેટલી લંબાઈની પાઇપ રાખશો તો પ્રથમ અનુનાદ રચાય? તો પછી અહીંયા N1 લઈ લેવાનો, વેગ 340 અને આવૃત્તિ, તો તમને લંબાઈ કેટલી રાખવી પડે એ પણ તમને મળી જ જાય, બરાબર છે. અથવા આવૃત્તિ કેટલી રાખવી પડે, લંબાઈ પણ નથી બદલવી, ચાલો લંબાઈ પણ એની એ જ, તો પછી આવૃત્તિ કઈ રાખીએ તો આ અનુનાદ રચાય? તો પછી અહીંયા પ્રથમ હાર્મોનિક, વેગ ખબર છે, લંબાઈ ખબર છે, તો તમારે કેટલી આવૃત્તિ રાખશો તો પ્રથમ અનુનાદ રચાય એવું પણ તમને અહીંયા મળી જાય. એટલે દાખલા ગણતી વખતે આ ખાસ ધ્યાન રાખવાનું. ચાલો લખી લો, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ભૂસી નાખો, બરાબર છે. હવે સ્વાધ્યાયનો 15.1 બાકી છે આ મેથડનો, એ ગણી નાખીએ તો આપણા મગજમાં ક્લિયર થઈ જાય. વાંચો, શું કહે છે? 1 મીટર લાંબી, બંને છેડે એક છેડે ખુલ્લી અને બીજે છેડે ખસી શકે તેવો પિસ્ટન ધરાવતી એક નળી અચળ આવૃત્તિ ઉદ્ગમ 340 હર્ટ્ઝ આવૃત્તિ છે જેની સાથે નળીની લંબાઈ 25.5 સેન્ટીમીટર અને 79.3 સેન્ટીમીટર હોય ત્યારે અનુનાદ દર્શાવે છે. પ્રયોગના તાપમાને હવામાં ધ્વનિની ઝડપ શોધો. ભાઈ ધ્વનિની ઝડપ શોધવાની છે, તો તમને શું કહે છે ધ્યાન રાખજો. અહીંયા લંબાઈ ચેન્જ કરી શકાય છે. સ્વાધ્યાયનો 15.5 સમજવાનું. ભાઈ એક પિસ્ટન છે. શરૂઆતમાં તમારી પરિસ્થિતિ આવી હતી કે પિસ્ટન અહીં સુધી હતો, અહીં, એટલે આ બધું ક્લોઝ ગણવાનું. તો આટલી લંબાઈ ગણાય. શરૂઆતમાં લંબાઈ હતી કેટલી? L1. તો તમને અનુનાદ મળે છે કેટલી આવૃત્તિ સાથે? તો કહે છે 340 હર્ટ્ઝ આવૃત્તિ સાથે પ્રારંભમાં, પ્રથમ કિસ્સામાં. ભાઈ બીજી વાર કિસ્સામાં તમે લંબાઈ થોડી પાઇપની વધારી, એનો મતલબ કે પિસ્ટન તમે નીચે લઈ ગયા. પિસ્ટન તમે નીચે લઈ ગયા તો લંબાઈ હવે તમારી L2 થઈ ગઈ, કેટલી? 79.3. તો તમને ફરી અનુનાદ મળે છે, બરાબર છે. ફરીથી અનુનાદ મળે છે આપણને. તો મારે ધ્વનિની ઝડપ મેળવવાની છે. L1 તમને આપ્યું છે 25.5 સેન્ટીમીટર અને L2 આપેલું છે 79.3 સેન્ટીમીટર. આને લખો હોય તો 0.255 મીટર અને આ લખો હોય તો 0.793 સેન્ટીમીટર. હવે કયો અનુનાદ રચાય છે એ આપણને ખબર નથી, તો હું એવું વિચારી લઉં કે ભાઈ અહીં પહેલો અનુનાદ રચાતો હશે તો અહીં એના તરત પછીનો. પણ ક્લોઝ પાઇપમાં બીજો અનુનાદ ના રચાય, ક્લોઝ પાઇપમાં સીધો ત્રીજો અનુનાદ રચાય, બરાબર છે. તો અહીંયા લખવું હોય તો કઈ પાઇપમાં? ઓપન પાઇપ અને આ ક્લોઝ પાઇપ, બરાબર છે. તો તમે એવું વિચારી શકો કે પહેલાં હાર્મોનિક કયો રચાય છે? કેટલી આવૃત્તિ આપેલી છે? જો ન્યુ એન કઈ આપેલી છે? 340 આવૃત્તિ, 340 હર્ટ્ઝ સાથે. તો અહીંયા પ્રથમ અનુનાદ રચાતો હોય તો અહીં દ્વિતીય રચાતો હોય એવું આપણને મળી જાય. તો એક N મળે તો એક N-N+1મો અનુનાદ મળે, બરાબર છે. તો આના સાથે હું માની લઉં કે N1મો અને આની સાથે N2મો. તો અહીંયા તમે લગભગ જો આ દાખલો MCQ ગણો તો આમ જ ગણવાનું. ભાઈ L2 ઇઝ એપ્રોક્સિમેટલી 3L1. આના કરતાં આ લંબાઈ 25×75 એટલે લગભગ એ છે. માટે L1 વડે પ્રથમ હાર્મોનિક રચાય. L1 વડે કયો? પ્રથમ હાર્મોનિક રચાય અને L2 વડે પહેલાં કરતાં 3 ગણું છે એટલે ત્રીજો હાર્મોનિક રચાય, બરાબર છે. તો તમારે ધ્વનિની આવૃત્તિ જોઈતી હોય તો ન્યુ એન બરાબર સૂત્ર શું મૂકી દઉં? બોલોલા સૂત્ર મૂકવું હોય તો NV/2L. મારથી આવું કહેવાય કે ના કહેવાયલા? તો ન્યુ એન કેટલી આવૃત્તિ છે? 340
આ પ્રથમ લઈ લઉં, ધ્વનિની ઝડપ મારે શોધવાની છે. 2 × L કેટલું છે? L 25.5 .255. તો ધ્વનિની આવૃત્તિ n મળી ગઈ 340 × 2 × 0.255. સાદુરૂપ બોલા 680 × 0.255 કિલોમાં 173.4 કિલો જવાબ 173.4. અરે ના આવ્યો જવાબ. અલા ઓ મગજ જેવું છે લા તમારામાં, મગજ જેવું છે. આ તો ઓપન પાઇપ છે, ક્લોઝ પાઇપની વાત થઈ છે. આ તો ક્લોઝ પાઇપ છે. અરે યાર ભૂલી ગયો હું, મગજમાં ઓપન પાઇપ રહી. ક્લોઝ પાઇપ માટે સૂત્ર શું? V/4L અને આ મુકાય 2n - 1. n બરાબર 1 લેશો, 1 લઈ લો અહીંયા, n બરાબર 1 લેતા તો ν1 બરાબર V/4L1 અને અહીંયા 1 માટે V બરાબર 4L1 × ν1. 4 L1 કેટલું લા? 0.255. કોઈને પેલામાં 3 લેવું હોય તો બી વાંધો નથી. આના માટે 3 લઈને ગણી નાખવાનું, અહીંયા 3 મૂકીને, અને તો બી ચાલે. તો ν1 કેટલું છે? 340. તો હવે કદાચ જવાબ આવી જવો જોઈએ, બરાબર ને? મેં ભૂલ કરી નાખી હતી. 340 × 4 = .255. હા 346.8 એપ્રોક્સિમેટલી 347 મીટર/સેકન્ડ. એ જવાબ આપેલો જ પાછળ. મેં ભૂલ કરી હતી, મેં ઓપન પાઇપ લઈ લીધી. આપણી પાઇપ ક્લોઝ છે, જોલા એક બાજુ પિસ્ટન છે, બરાબર છે? મગજમાં સેટ થયું હા કે ના? બરાબર. તો ચાલો આજે આટલા સુધી રાખીએ, બરાબર છે? નેક્સ્ટ લેક્ચરમાં સ્પંદ ગણીશું, એ લેક્ચર લાઈવ લઈશ. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સ્ક્રીનશોટ લઈને, બધાના સ્ક્રીનશોટ લઈ લેવાના, હું ફોટો નહીં મોકલવાના, બરાબર છે? સ્ક્રીનશોટ લઈને દાખલા ગણી નાખવાના.